નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે કરવાના છીએ કોમ્પ્લેક્સ નંબરની અંદર હાર્મોનિક ફંક્શન. પહેલા યુનિટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ હાર્મોનિક ફંક્શન. અને આ હાર્મોનિક ફંક્શનનો ક્વેશ્ચન જીટીયુ એક્ઝામની અંદર 7 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સની અંદર કમ્પલસરી હોય છે ને હોય જ છે. એટલે બધાએ આ ક્વેશ્ચન, આ ટોપિક વ્યવસ્થિત બરાબર સમજીને તૈયાર કરવાનો છે. અને એકદમ ઇઝી છે, સમજી લેશો, થોડીક પ્રેક્ટિસ કરી લેશો તો તમને છે ને ફૂલ કોન્ફિડન્સ આવી જશે આ ટોપિકની અંદર. તો આ હાર્મોનિક ફંક્શન શું છે, એના કઈ ટાઈપના એક્ઝામ્પલો આવે છે, એની વિશેષ સમજૂતી પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ દોસ્તો, હાર્મોનિક ફંક્શન શું છે? તો હાર્મોનિક ફંક્શનની ડેફિનેશન દોસ્તો ગોખી નાખજો, ગમે ત્યારે પૂછી શકે છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું એનાલિટિક ફંક્શન. તો એનાલિટિક ફંક્શનની ડેફિનેશન પણ ગોખવાની છે. એના એક્ઝામ્પલો પણ 4 માર્ક્સમાં આવે છે. અને હાર્મોનિક ફંક્શન એનાથી વિશેષ આઈએમપી છે. તો એની હાર્મોનિક ફંક્શનની ડેફિનેશન શું કહેવા માંગે છે? તો એની ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય, એક્સ અને વાયનું કોઈ પણ ફંક્શન એ હાર્મોનિક ક્યારે કહેવાશે? તો જો લખ્યું છે કે વિચ possess continuous partially derivatives and satisfy Laplace equation, then it is called harmonic function. શું દોસ્તો અહીંયા વાત કરી? બે વસ્તુની વાત છે, બે કન્ડિશનો સેટિસ્ફાય થાય તો એ ઇક્વેશન હાર્મોનિક ફંક્શન કહેવાય. કઈ બે છે દોસ્તો? તો પહેલું તો એ possess continuous partial derivative, એટલે કે એક કરતાં વધારે વખત એનું પાર્શિયલી ડેરિવેટિવ થઈ શકતું હોવું જોઈએ. કાલે આપણે જે કર્યું ને ડેલ યુ બાય ડેલ વાય ને ડેલ યુ બાય ડેલ એક્સ, એ એક વખત કર્યું, એવું એક કરતાં વધારે વખત થઈ શકતું હોવું જોઈએ, એ એક કન્ડિશન. બીજી કન્ડિશન શું કહેવા માંગે છે? એન્ડ સેટિસ્ફાય લાપ્લાસ ઇક્વેશન. અને લાપ્લાસ ઇક્વેશનને જો સેટિસ્ફાય કરે તો એ ફંક્શન તમારું બની જાય છે હાર્મોનિક ફંક્શન. તો દોસ્તો અહીંયા જુઓ, એ લાપ્લાસ ઇક્વેશન છે શું? તો લાપ્લાસ ઇક્વેશન દોસ્તો આ છે ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ છે તમારું લાપ્લાસ ઇક્વેશન. હવે જો આ ઇક્વેશન સેટિસ્ફાય થતું હોય, એટલે કે આનો આન્સર પ્લસ આનો આન્સર કરો ને આન્સર 0 આવે, તો એ ફંક્શન તમારું શું બની જશે? હાર્મોનિક ફંક્શન બની જશે. હવે જે ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે ને, એ ક્વેશ્ચન જો મેં અહીંયા સેમ્પલ લખ્યો છે, સો ધેટ ધ ફંક્શન ધીસ ઇઝ હાર્મોનિક ફંક્શન. એટલે કે આ ફંક્શન છે, યુ આપેલું છે, એક્સ એન્ડ વાયનું ફંક્શન છે, એ હાર્મોનિક છે, એ ચેક કરવાનું છે, શો કરવાનું છે, બતાવવાનું છે. તો એના માટે તમારે આ ફાઇન્ડ કરવું પડશે. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર અને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર, બંનેનો ટોટલ કરો, આન્સર 0 આવ્યું તો હાર્મોનિક છે, બાકી નથી. આ ચેક કરવાનું પૂછાય છે દોસ્તો, બરાબર. અને એનાથી પછી આગળ આપણે ફાઇન્ડ કરવાનું થશે કે એન્ડ ફાઇન્ડ ધ કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન. એને કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન તમારે ફાઇન્ડ કરવાનું થશે. તો બેઝિકલી તમને સમજાવી દઉં કે વસ્તુ શું છે. કાલે આપણે આ સમજ્યા હતા, કોઈ પણ આપણને ફંક્શન આપતા હતા, એમાં જે રિયલ પાર્ટ હતો એને આપણે યુ કહેતા હતા, ઇમેજનરી પાર્ટ હતો એને આપણે વી કહેતા હતા એનાલિટિક ફંક્શનમાં. તો આપણને તમે જો આની અંદર ડેટામાં તમને માત્ર ને માત્ર યુ અથવા તો વી જ આપેલા હશે, બંને આપેલા નહીં હોય. એનાલિટિક ફંક્શનવાળા જે ડેટા હતા, ક્વેશ્ચનો હતા, એક્ઝામ્પલો હતા, એની અંદર યુ અને વી બંને હતા, રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ. કન્સેપ્ટ સમજજો. અહીંયા હાર્મોનિકની અંદર તમને માત્ર ને માત્ર યુ આપેલો હશે અથવા તો માત્ર ને માત્ર વી આપેલો હશે ડેટાની અંદર, અને એને અનુરૂપ પછી તમારે બીજું ફંક્શન ફાઇન્ડ કરવાનું હશે. સમજ્યા? જેમ કે અહીંયા યુ આપેલો છે, તો યુ આપેલો હશે તો તમારે વી ફાઇન્ડ કરવો પડશે, અથવા તો વી આપેલો હશે તો યુ ફાઇન્ડ કરવો પડશે. બરાબર સમજો ડેટા કેવી રીતના પૂછશે. એટલે યુ આપેલો છે ને વી ફાઇન્ડ કરવો છે, તો લખ્યું શું હશે કે ફાઇન્ડ ધ કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન, અથવા તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ફાઇન્ડ કરો એનો, એવી રીતના લખ્યું હશે. આ વર્ડ ઉપર ધ્યાન આપજો, કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. કારણ કે એવું કહેવામાં આવે છે જ્યારે યુ અને વી બંને એનાલિટિક ફંક્શન હોય ત્યારે યુ હોય તો યુ અને વી બંનેને એકબીજાના કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કહેવાય. શું કહેવાય દોસ્તો? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ, અથવા તો એનું કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન. આ યુ છે તો એનું કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન કહેવાય વી, અને વીનું કરસ્પોન્ડિંગ કહેવાય યુ. બરાબર? આ ફાઇન્ડ કરવાનું હશે તમને. ઓકે, તો આ પ્રકારના ડેટા વ્યવસ્થિત સમજી લેજો કે કઈ ટાઈપનું પૂછવામાં આવે છે. તો એના માટે જે રિક્વાયરમેન્ટ છે એ બધી મેં અહીંયા લખી દીધી છે. જ્યારે આની જરૂર પડશે ત્યારે આપણે એનું કામ કરીશું. કન્ડિશન ફોર એનાલિટિક ફંક્શન છે, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું. પછી ડિફરન્સિએશનના બેઝિક ફોર્મ્યુલા છે, અને આની અંદર ઇન્ટિગ્રેશન પણ આવશે. તો ઇન્ટિગ્રેશનના બેઝિક ફોર્મ્યુલા પણ અહીંયા મેં લખ્યા છે. ચલો દોસ્તો, કરીએ શુભ શરૂઆત. ક્વેશ્ચન નંબર 1. સો ધેટ ધ ફંક્શન યુ ઇઝ ઇક્વલ્સ ટુ
x³ minus 3xy² is harmonic and find the corresponding analytic function. હવે પહેલું શું કરાવવાનું છે કે ભાઈ બતાવવાનું છે કે આ ફંક્શન જે ગિવન છે એ હાર્મોનિક છે. તો હાર્મોનિક છે ખબર કેવી રીતના પડશે? તો બે કન્ડિશનો અહીંયા આપી છે કે એનું કન્ટિન્યુઅસ પાર્શિયલી ડિફરન્શિએશન થવું જોઈએ, તો આની અંદર થશે જ. અને બીજું આ લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ, તો લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય કરી દઈએ. ચાલો તો સૌપ્રથમ શું કરશું? આ બે વસ્તુ ફાઇન્ડ કરશું. ચાલો દોસ્તો સૌપ્રથમ લખીએ આપણને જે ગિવન છે એ ગિવન ફંક્શન લખી અને આપણે શુભ શરૂઆત કરીએ. u ઇઝ ઇક્વલ્સ ટુ x³ માઇનસ 3xy². ચલો હવે આપણે આના પાર્શિયલી ડિફરન્શિએશન કરવાની શરૂઆત કરીએ. તો પહેલાં કરીએ યુનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ડેલ યુ બાય ડેલ એક્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ છીએ એટલે એક્સવાળા ઉપર ફોકસ કરજો દોસ્તો. તો અહીંયા x³ શું થશે? આ નિયમ પ્રમાણે પાવર આગળ આવશે, પાવરમાંથી એક માઇનસ થશે તો 3x². અને અહીંયા એક્સનું 1 થઈ જશે, એ 1 લખવાની જરૂર નથી તો હું સીધું લખી નાખું છું y². 3x² માઇનસ 3y². હજુ ફરી પાછું આનું કન્ટિન્યુઅસ પાર્શિયલ ડિફરન્શિએશન કરીએ. આપણે આ જોઈએ છે ફાઇનલી, તો એનું બીજી વખત કરી દઈએ તો આ થશે del² u અપોન del x². સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન આનું જ. તો એ હવે થશે દોસ્તો 3x² છે તો આ જ નિયમ પ્રમાણે 2 આગળ આવી જશે ને પાવરમાંથી એક માઇનસ હશે. 2 આગળ આવે એટલે 3 2 6. ઓકે, અને અહીંયા કોઈ એક્સ વાળું ટર્મ નથી એટલે 0. એટલે માત્ર ને માત્ર 6x જ તમારો આન્સર આવશે. આવી જ રીતે દોસ્તો તમારે કામ કરવાનું છે del u બાય del y નું. del u બાય del y નું. તો હવે જો વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ છીએ એટલે y વાળા ઉપર ફોકસ કરજો. તો y વાળું અહીંયા એક જ ટર્મ છે, અહીંયા કોઈ y વાળું ટર્મ નથી એટલે એ 0 થાય. પછી માઇનસ એજ ઇટ ઇઝ 3x અને y² નું શું થાય દોસ્તો? 2y. તો આનો આન્સર શું આવી જશે? 3 2 6 x અને y. બરાબર, 3 2 6 x અને y એઝ ઇટ ઇઝ. હવે અગેન આનું ડિફરન્શિએશન કરીએ. del² u અપોન del y². તો y નું કરશું દોસ્તો 1 થઈ જશે તો -6 અને x આન્સર રહેશે. y નું થઈ ગયું 1, જે લખવાની જરૂર નથી. હવે આ બંનેનો તમે ટોટલ કરો, જોઈને જ ખબર પડી જાય છે. બંનેનો ટોટલ કરો તો આન્સર 0 આવશે જ. તો અહીંયા તમે લખી શકો હિયર del² u અપોન del x² પ્લસ del² u અપોન del y² ઇઝ ઇક્વલ્સ ટુ, જો આ 6x છે, આ પ્લસ અને આ -6x છે, તો આન્સર આવે 0. એટલે લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થાય છે દોસ્તો. લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થાય છે એનો મતલબ કે કેવું છે? એ હાર્મોનિક ફંક્શન છે. ધેરફોર given function is harmonic. આ પહેલું કામ તમારું પૂરું થયું. જે તમને અહીંયા પૂછ્યું હતું કે સો ધેટ ધ ફંક્શન u ઇઝ હાર્મોનિક, તો આ હાર્મોનિક છે. બરાબર, બંને કન્ડિશનો સેટિસ્ફાય થાય છે. ધ્યાનથી શાંતિથી વિચારો. પહેલું શું લખ્યું હતું કે કન્ટિન્યુઅસ પાર્શિયલી ડેરિવેટિવ થવું જોઈએ, તો થાય છે. જો એક વખત કર્યું, બીજી વખત કર્યું, એક વખત કર્યું, બીજી વખત કર્યું, પછી લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થાય છે, તો સેટિસ્ફાય થાય છે. આન્સર કેવા આવશે? હંમેશા ન્યુમેરિકલ વેલ્યુઝ બધી સેમ આવશે, ખાલી માઇનસ સાઇનનો ફરક રહેશે. એટલે બંનેનો ટોટલ કરશો એટલે 0 થશે. આવી રીતે જ બધામાં બનશે જો એ હાર્મોનિક હશે તો, બાકી હાર્મોનિક નહીં હોય. એટલે પહેલો પાર્ટ પૂરો થયો દોસ્તો. હવે બીજો પાર્ટ આપણે શરૂ કરીએ. ફાઇન્ડ ધ કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન. હવે અહીંયા ધ્યાન આપજો બરાબર. બરાબર, કારણ કે આ 4 માર્ક્સનું હોય, આ 3 માર્ક્સનું હોય, એમ કરીને 7 માર્ક્સનો આખો એક ન્યુમેરિકલ બનતો હોય છે. તો એનું કામકાજ આપણે અહીંયાથી શરૂઆત કરીએ. જોજો, એનાલિટિક ફંક્શન આપણે ફાઇન્ડ કરવું છે. તો હું દોસ્તો પહેલા શું કરીશ? કન્ડિશન ફોર એનાલિટિક ફંક્શન એ લખી નાખીશ. તમારે આવી રીતના લખશો તો એકદમ ઇઝી પડશે. કન્ડિશન ફોર એનાલિટિક ફંક્શન. શું કન્ડિશન છે? કરો કોપી પેસ્ટ અહીંયા. એ જ આપણા સ્ટેપ બની જવાના છે. એકદમ ધ્યાનથી શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. આ છે પહેલી કન્ડિશન, del u બાય del x ઇઝ ઇક્વલ્સ ટુ del v બાય del y. અને બીજી કન્ડિશન જે આપણી છે એ બીજી કન્ડિશન છે del u બાય del y ઇઝ ઇક્વલ્સ ટુ del v બાય del x. પણ માઇનસ સાઇન છે. માઇનસ સાઇન તમે ગમે ત્યાં આપી શકો. હું માઇનસ સાઇન અહીંયા આપીશ. બરાબર, ગમે ત્યાં આપો ચાલે.
ચલો હવે આપણે શરૂઆત કરવાના છીએ. આ બંને આપણા સ્ટેપ જ છે, એ 2 સ્ટેપથી જ આપણે કામ કરીશું. પહેલું આ સ્ટેપ છે, તો આ સ્ટેપમાં જુઓ તમારી પાસે અહીંથી હું શુભ શરૂઆત કરું છું. આના ઉપર ધ્યાન દેજો દોસ્તો. તો ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. આ રી ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ છે. તો આમાં ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ હું પુટ કરી દઉં છું. ડેલ યુ બાય ડેલ એક્સ કેટલો છે દોસ્તો? તો 3x² માઇનસ 3y². બરાબર, આ છે 3x² માઇનસ 3y² ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, આ તો એમને એમ જ રાખીએ, ડેલ વી બાય ડેલ વાય. હવે આપણને કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન એટલે કે જોઈએ છે શું? વી જોઈએ છે, વી. તો અહીંથી વી તમારે જોતું હોય તો વી અહીંયા ડેરિવેટિવમાં છે. ડેરિવેટિવ ડિફરન્સિએશન તમારે કાઢવું હોય તો એનાથી ઓપોઝિટ પ્રોસેસ કરવી પડે, અને ઓપોઝિટ પ્રોસેસ એની શું છે? ઇન્ટિગ્રેશન છે. તો ઇન્ટિગ્રેશન લાગુ પાડવું પડે. તો ચાલો લખો દોસ્તો, ઇન્ટિગ્રેટ અથવા ઇન્ટિગ્રેટિંગ વિથ રિસ્પેક્ટ ટુ, કોના વિથ રિસ્પેક્ટ ટુ કરશું ઇન્ટિગ્રેશન? તો જોવાનું વીના નીચે શું છે? વાય છે. તો વાયના વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કરો. હવે જોજો ઇન્ટિગ્રેશન છે, હવે ડિફરન્શિએશનના રૂલ કરતાં ઇન્ટિગ્રેશનના રૂલ બધા ઊંધા થશે, ઓપોઝિટ થશે. બરાબર, તો બરાબર ધ્યાન આપજો. કન્ફ્યુઝન આમાં અહીંયા જ થાય છે કે ભાઈ ઇન્ટિગ્રેશને આવે ને ડિફરન્શિએશને આવે, એટલે જેને બેઝિક ફંડામેન્ટલ ક્લિયર અને સ્ટ્રોંગ ન હોય એ લોકોને ફૂલ કન્ફ્યુઝન થાય છે. એમાં પણ ખાસ કરીને D2Dના વિદ્યાર્થીઓને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા જોજો, હવે હું ઇન્ટિગ્રેશન કરું છું વિથ રિસ્પેક્ટ ટુ વાય કરું છું. બરાબર, તો અહીંયા જો 3x², અહીંયા કોઈ વાય છે નહીં એટલે કોન્સ્ટન્ટ કહેવાય, અને કોન્સ્ટન્ટનું મેં ઇન્ટિગ્રેશન લખ્યું છે. જો કોન્સ્ટન્ટ હશે તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? તો કોન્સ્ટન્ટ ઇન્ટુ એક્સ અથવા તો કોન્સ્ટન્ટ ઇન્ટુ વાય, જેના વિથ રિસ્પેક્ટ ટુ કરશો એ એની બાજુમાં લાગી જશે. તો આપણે અહીંયા કોના વિથ રિસ્પેક્ટ ટુ કરીએ છીએ? વાયના વિથ રિસ્પેક્ટ ટુ, એટલે કોન્સ્ટન્ટ ઇન્ટુ વાય આવી જાય. તો અહીંયા છે શું? 3x², આ કોન્સ્ટન્ટ ગણાય, એની સાથે બાજુમાં વાય લાગી જશે. આ વસ્તુનું ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. -3 એઝ ઇટ ઇઝ. ચલો હવે આ y² છે, તો y² શું થશે? તો આ નિયમ પ્રમાણે ઘાતમાં એક વધી જશે ને અપોનમાં ઘાત જશે. બરાબર, આ નિયમ છે. તો y² છે તો y ની એક ઘાત વધી ગઈ અને અપોનમાં એ પાવર ગઈ. ઇઝ ઇક્વલ્સ ટુ ની પહેલાં પણ એક ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે કોઈ કોન્સ્ટન્ટ તમારે પુટ કરવો પડે. તો અહીંયા વાયના સાપેક્ષે કરો છો તો એક્સ વાળા બધા ફંક્શન કોન્સ્ટન્ટ કહેવાય. તો અહીંયા પણ તમારે શું મૂકી દેવાનું? fx. કોઈ પણ એક્સ વાળું ફંક્શન હશે એ કોન્સ્ટન્ટ તરીકે રહેશે. ઇઝ ઇક્વલ્સ ટુ તમારું થશે આ વી. ખાલી આ ડિફરન્સિએશન નીકળી જાય ઇન્ટિગ્રેશન કરો એટલે. તો આવી રીતના દોસ્તો કામ થાય છે, આવી રીતના બને છે. હું આને થોડુંક વ્યવસ્થિત લખી નાખું દોસ્તો. વી પહેલાં લખી નાખું. વી ઇઝ ઇક્વલ્સ ટુ આ થશે તમારું 3x²y માઇનસ 3 કેન્સલ, એટલે y³ અને પ્લસ f(x). બરાબર, આને નંબર આપી દો 1. હવે આપણે વી તો મળી ગયું છે, પણ એમાં જે કોન્સ્ટન્ટ તરીકે જે ફંક્શન છે એની પર્ટિક્યુલર વેલ્યુ આપણને મળી જાય ને તો મજા આવે, ફાઇનલ આન્સર થઈ જાય. એટલે હવે બીજું સ્ટેપ આપણે શરૂ કરશું, એની અંદર આ fx ની વેલ્યુ ફાઇન કરશું. બરાબર, આ એનાલિટિક ફંક્શન ફાઇન કરવામાં આ પહેલું સ્ટેપ યાદ રાખવાનું. હવે બીજું સ્ટેપ કરશું, એમાં f(x) ફાઇન કરવો છે. બીજું સ્ટેપ મેં તમને કીધું હતું એ પ્રમાણે એનાલિટિકની જે બીજી શરત છે ત્યાંથી શરૂઆત થશે. આ પહેલાંથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચ્યા, હવે અહીંથી શરૂઆત કરવી છે મારે. બરાબર, તો હવે તમારે વિચારાય કે આપણી પાસે વી છે અને મારે શરૂઆત અહીંથી કરવી છે, તો વીનું અહીંયા ડિફરન્સિએશન x સાથે થયેલું છે. વીનું ડિફરન્સિએશન x સાથે થયેલું છે, તો આ વીનું ડિફરન્સિએશન x સાથે કરી દો. બરાબર, જોજો વ્યવસ્થિત ધ્યાન આપજો. ડિફરન્સિએશન કરું છું ફરી પાછું. ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. અહીંયા વી છે, અહીંયા વી છે, તો વીનું છે વિથ રિસ્પેક્ટ ટુ x, તો એક્સના વિથ રિસ્પેક્ટ ટુ. તો આ થશે તમારું ડેલ વી બાય ડેલ એક્સ. હવે ડિફરન્સિએશન છે, બરાબર, આ રૂલ લાગુ પડવાના છે. તો જુઓ 3x²y, હવે એક્સના વિથ રિસ્પેક્ટ ટુ કરું છું એટલે એક્સ ઉપર ફોકસ કરજો. તો x² છે એનું શું થશે? 2 આગળ આવશે, તો 3 × 2 = 6 થશે. એક્સની 2માંથી 1 પાવર થઈ જશે 1, એટલે લખવાની જરૂર નથી. વાય મલ્ટિપ્લિકેશનમાં એમને પડી રહેશે. અહીંયા કોઈ એક્સ વાળું ટર્મ નથી, એટલે y³ કહેવાય કોન્સ્ટન્ટ, ને કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન થાય 0, અને fx છે તો એનું કંઈ પણ ડિફરન્સિએશન કરી નાખીએ f'(x). બરાબર, અત્યારે ખબર નથી કઈ વેલ્યુ છે એટલે f'(x) લખી દેવાનું. ઓલવેઝ બધામાં એમ જ થશે.
હવે તમે જુઓ ડેલ વી બાય ડેલ એક્સ છે, તો ડેલ વી બાય ડેલ એક્સની જગ્યાએ તમે આ પુટ કરી શકો, ઇઝ ઇક્વલ ટુમાં છે માઇનસ ડેલ યુ બાય ડેલ વાય મૂકી શકાય, બરાબર. ખાસ ધ્યાન આપજો, માઇનસ ડેલ યુ અપોન ડેલ વાય એ આપણે પુટ કરી દીધું. આ બધું એઝ ઇટ ઇઝ પુટ કરો. 6xy 0 લખવાની જરૂર નહીં અને f ડેશ એક્સ. હવે જુઓ આ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ, ડેલ યુ બાય ડેલ વાયની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. આ ડેલ યુ બાય ડેલ વાય કેટલું છે? માઇનસ 6xy. તો એ પુટ કરો માઇનસ 6xy, અહીંયા 6xy, અહીંયા f ડેશ એક્સ. હવે તમે જુઓ આ માઇનસ માઇનસ થાય પ્લસ, એટલે પ્લસ 6xy, આ 6xy, આ f ડેશ એક્સ, સામે સામે 6xy સેમ છે એટલે કટ થઈ જાય. એનો મતલબ કે f ડેશ એક્સનો આન્સર શું આવે છે? 0. આ બાજુ કાંઈ વધ્યું નથી એટલે 0, આ બાજુ f ડેશ એક્સ. આ f ડેશ એક્સનો આન્સર છે, f એક્સનો નથી. એટલે કે ડિફરન્સિએશનવાળી ટર્મ છે, એમાંથી પાછું ડિફરન્સિએશન કાઢી નાખવું હોય તો તમારે એની રિવર્સ પ્રોસિજર, ઓપોઝિટ પ્રોસિજર, ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે જસ્ટ અહીંયા લખી દેવાનું ઇન્ટિગ્રેટિંગ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ હોય, કારણ કે એક્સ વાળું ફંક્શન છે એટલા માટે. તો આનું ઇન્ટિગ્રેશન કરો તો f ડેશ એક્સનું થઈ જાય f એક્સ, અને અહીંયા 0નું ઇન્ટિગ્રેશન 0 જ બચે, બરાબર. તો f એક્સની વેલ્યુ તમને મળી ગઈ 0. એ વેલ્યુ અહીંયા પુટ કરી નાખો એટલે તમને મળશે આન્સર. પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 1. તો તમારો ફાઇનલ આન્સર બને દોસ્તો v ઇઝ ઇક્વલ્સ ટુ 3x² માઇનસ વાય ક્યુબ પ્લસ f ડેશ એક્સની જગ્યાએ 0. બસ 0 લખવાની જરૂર ન હોય. એટલે આ તમારું દોસ્તો v બની ગયું. અને ફાઇનલ આન્સર તમારે હજુ લખો એઝ અ ફંક્શન, જે આપણે એનાલિટિક ફંક્શનમાં આપતા હતા કોઈ પણ f ઓફ z ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ આયોટા v. તો એનીમાં આપણી પાસે u અવેલેબલ છે જે ડેટામાં આપ્યો છે. શું છે દોસ્તો? x³ માઇનસ 3xy² પ્લસ આયોટા, અને v નો આન્સર 3x² માઇનસ y³. તો દોસ્તો આ રીતના તમારો કમ્પ્લીટ 7 માર્ક્સનો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે, બરાબર. તમારે આ ઇન્ટિગ્રેશન કરવામાં, ડિફરન્સિએશન કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી 100 બહુ વાંધો નહીં આવે. તો પૂરા 7 માર્ક્સ રોકડા મળશે. આ ટોપિક પહેલાં પ્રિપેર કરી દેવાનો છે. અહીંયા તો આપણે એક જ એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે, બધા એક્ઝામ્પલ સોલ્વ કરવા પોસિબલ નથી, પણ મટીરિયલની અંદર સારામાં સારા બધા જીટીયુના એક્ઝામ્પલો સોલ્વ કરેલા છે. એ મટીરિયલ જો તમને જોતું હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મટીરિયલ મંગાવી શકો છો. નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે, તો એ મટીરિયલનો નામે લાભ લઈ શકશો. યાદ રાખજો, એ ફ્રી ઓફ કોસ્ટ નથી, એનો નોમિનલ ચાર્જ તમારે પે કરવો પડશે. આની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરી અને જણાવી દેજો દોસ્તો. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.